હળવદ પાસેની નર્મદા કેનાલમાં બે બાળકો ડૂબ્યા. માનસર પાસેથી પસાર થતી ધાંગધ્રા બ્રાન્ચ કેનાલમાં બંને બાળકો થયા ગરકાવ. બંને બાળકો તમિલનાડુના અને પિતા સાથે મોરબી જતા હતા ત્યારે વચ્ચે બની દુર્ઘટના. ઘટનાની જાણ થતાં પોલીસ અને ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે. સુરત રાજ્યકક્ષાના સ્થાપના દિવસની સુરતમાં ઉજવણી કરાશે. વાય જંકશન ખાતે પોલીસ પરેડ અને ટેબ્લોનું રિહર્સલ યોજાયું. વાય જંકશનથી લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમ સુધી નીકળશે ભવ્ય પરેડ. ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિમાં તૈયારીઓને અપાયો આખરી ઓપ. વિવિધ પ્લાટૂન અને આકર્ષણ ટેબ્લો સાથે રાજમાર્ગ પર જોવા મળશે શૌર્યના દર્શન. ભારે તાપને લઈને સિવિલ હોસ્પિટલ સજ્જ. રાજકોટમાં હીટ સ્ટ્રોકના દર્દીઓ માટે 20 બેડનો ખાસ વોર્ડ ઊભો કરાયો. 5 અનુભવી તબીબો તેમજ નર્સિંગ સ્ટાફ ખડે પગે રહેશે. સમગ્ર ગુજરાત રાજ્યમાં અત્યારે ગરમીનો પારો સતત ઉંચકાઈ રહ્યો છે, જેના પરિણામે ડિહાઇડ્રેશન અને હીટ સ્ટ્રોકના કેસોમાં ચિંતાજનક વધારો જોવા મળી રહ્યો છે. ખાસ કરીને રાજકોટમાં માર્ચ મહિનાના પ્રારંભથી જ તાપમાનનો પારો 41 ડિગ્રીને પાર થયો છે. આકરી ગરમી અને ગરમ લૂના કારણે શહેરજનો અકળાઈ રહ્યા છે. ત્યારે આ પરિસ્થિતિને પહોંચી વળવા રાજકોટ સિવિલ હોસ્પિટલ તંત્ર સંપૂર્ણપણે સજ્જ થઈ ગયું છે અને લૂ લાગવાથી કે હીટ સ્ટ્રોકને કારણે બીમાર પડતા લોકોને ત્વરિત અને શ્રેષ્ઠ સારવાર માટે હોસ્પિટલ દ્વારા ખાસ 20 બેડનો વોર્ડ ઊભો કરાયો છે, જેમાં 5 અનુભવી તબીબો તેમજ નર્સિંગ સ્ટાફ ખડે પગે રહેશે. અત્યારે જે પ્રમાણે ગરમી પડી રહી છે તે હીટવેવ કહી શકાય. હવે હીટવેવ જ્યારે હોય, જ્યારે આવી ભયાનક ગરમી પડતી હોય ત્યારે સૌથી પહેલાં તો સુતરાઉ કપડાં પહેરવા જોઈએ, શરીરને શક્ય એટલું ઢાંકીને રાખવું જોઈએ, ગરમીમાં શક્ય એટલું બહાર નીકળવાનું ટાળવું જોઈએ અને પૂરતા પ્રમાણમાં પાણી લેવું જોઈએ. જ્યારે ક્યારે પણ આપણે તડકામાં બહાર નીકળીએ ત્યારે માથું અને શરીર જેટલું ઢાંકી શકાય તે ઢાંકીને રહેવું જોઈએ. ત્યાર પછી તડકામાંથી આવ્યા બાદ તુરંત એસીમાં જવાના બદલે થોડી વાર સામાન્ય વાતાવરણમાં બેસીને પછી એસીમાં જવું જોઈએ. પાણી, લીંબુ શરબત, ORS ઘરમાં રાખવું જોઈએ. જરૂર સમયે ગમે ત્યારે લઈ લેવું જોઈએ. ખાસ કરી 1 થી 4માં શક્ય તો ઘરથી બહાર નીકળવું ટાળવું જ જોઈએ, પરંતુ જે વ્યક્તિને ધંધા કે નોકરી સબબ બહાર નીકળવાનું રહે તો ઘરેથી લીંબુ શરબત કે ગોળનું પાણી કે સાદું પાણી જે અનુકૂળ હોય એ લઈને નીકળે તો વધારે સારું. વેરાવળના પંડવા ગામે વન વિભાગે સિંહ બાળનું માતા સાથે સુખદ મિલન કરાવ્યું. વેરાવળના પંડવા ગામે 5 સિંહના ગ્રુપે થોડા દિવસ પહેલા ધામા નાખ્યા હતા, જેમાં માદા સિંહણ સાથે સિંહ બાળો હતા. એક સિંહ બાળ બીમાર હતું, તેને તાવ આવતા વન વિભાગે 7 દિવસ પહેલા તેને રેસ્ક્યુ કરી એનિમલ કેર સેન્ટર લઈ જવાયું હતું. 5 દિવસ તેની સારવાર કરી સ્વસ્થ થયા બાદ સિંહ બાળનું વન વિભાગે માતા સાથે મિલન કરાવ્યું. વેરાવળના કુકરાસ ગામ નજીક આવેલી એક માઇન્સ પાસે સિંહણ સાથે મિલન કરાવાયું હતું. ફન બ્લાસ્ટમાં આગનો મામલો. ફાયર બ્રિગેડના ઓફિસર અમિત દવેનું નિવેદન. ઇલેક્ટ્રિકના વાયરિંગનું એપ્રુવલ સર્ટિફિકેટ માંગવામાં આવ્યું. ગેમ ઝોનમાં ચાઇનાની બનાવટની લાઇટોનો ઉપયોગ કરવામાં આવતી હોવાનું આવ્યું હતું. સામે સર્ટિફિકેટ રજૂ કર્યા બાદ ફન બ્લાસ્ટ ચાલુ કરવાની મંજૂરી આપવામાં આવશે. રાજકોટ શહેરમાં કુલ 7 ગેમ ઝોનમાંથી 3 ગેમ ઝોન ટેમ્પરરી બંધ. રવિવારે આપણે ફન બ્લાસ્ટ ગેમ ઝોનની અંદર નાની એવી આગ લાગવાનો બનાવ બનેલો હતો. ત્યારે ફાયર બ્રિગેડમાં કોલ મળતા તાત્કાલિક ઘટના સ્થળે આપણા ફાયર ફાઈટર અને સ્ટાફ પહોંચી ગયા હતા. મીનવાઇલ એ દરમિયાન ત્યાંના સ્ટાફે જ આગ બુઝાવી અને જે કોઈ ત્યાં પબ્લિકના માણસો ગેમ રમવા માટે આવેલા હતા એ લોકોને તુરંત જ બહાર પણ કાઢી દીધા હતા, કારણ કે બધી જ એક્ઝિટ એ લોકોની ખુલ્લી હતી અને કોઈ મોટો બનાવ બનવા પામેલ નથી. એ આપણા માટે સારું છે. બીજું કે ત્યાં સ્પાર્કિંગ થવાથી લાઇટની અંદર કંઈ નાનો એવો તણખો થયો અને આગ લાગવાનો બનાવ બન્યો હતો એવું આપણને જોવા મળેલું. અને ત્યાંના સ્ટાફે જ આગ ફાયર એક્સ્ટિંગ્વિશરથી બુઝાવી નાખેલી હતી. ત્યાંનો સ્ટાફ પણ ટ્રેન હતો, એટલે એ પણ આપણા માટે સારું છે. અને અવેરનેસ હોવી એ ઘણું આપણા માટે પ્લસ પોઈન્ટ છે કે બીજી કોઈ જાનહાની ન થાય, આગ સ્પ્રેડ થતાં અટકે. તો મારી સૌને જે પણ પેલી છે કે ભાઈ ફાયરના સાધનો ઓપરેટ કરતા આવડતા હોય તો એ આપણને બેનિફિટ રહે. અન્ય જગ્યાએ કઈ તપાસના આદેશ આપ્યા છે તમે? રાજકોટમાં ટોટલ 7 ગેમ ઝોન છે. એ 7 ગેમ ઝોનમાં 3 ગેમ ઝોન હાલ પૂરતા ટેમ્પરરી બંધ છે. એમાંથી આ ત્રીજું જે આ ફન બ્લાસ્ટ છે એ રવિવારે બંધ થયું.
હવે એ લોકો ઇલેક્ટ્રિકના સર્ટિફિકેટ વાયરિંગનું એપ્રુવલ ને બધું આપી દેશે, પછી એ લોકોને આપણે શરૂ કરવાની પરમિશન છે સાહેબ એ લોકો પાસે બધું? હા, એ લોકો પાસે બધા ફાયર જે કંઈ લાગતા વળગતા એનઓસી કે જે કાંઈ મંજૂરી છે એ બધું એની પાસે છે. સાહેબ ચાઇનીઝ લાઇટનો કંઈ ઉપયોગ કરવામાં આવ્યો તો એવી વાત છે? એટલે લાઇટ કઈ કંપનીની છે, ક્યાંની છે એ મને ખ્યાલ નથી, પણ એ તો ઇલેક્ટ્રિકના જે કોઈ એન્જિનિયર કે પીજીવીસીએલના ત્યાં અમારી સાથે હતા, એટલે એ તપાસનો વિષય એ ડિપાર્ટમેન્ટનો છે. એટલે મારી વિનંતી છે કે એમને પાસે ચાઇનીઝ લાઇટનો ઉપયોગ કરી શકાય સાહેબ કે ન કરી શકાય? હવે એ ટેકનિકલી પીજીવીસીએલના લગત છે. એટલે આગ લાગી ત્યારે કેટલા લોકો અંદર હતા અને અંદરનું સ્ટ્રક્ચરનો તમે તપાસ કરી હશે? સ્ટ્રક્ચર શેનું હતું? ફોર્મનું બનેલું હતું, પતરાનું બનેલું હતું, કેવું હતું? અને આગ જો તણખું તમે કહો છો કે નાની એવી આગ લાગી, આગને વિકરાળ સ્વરૂપ લઈ લેતા વાર લાગે છે? એટલે ત્યાંનું સ્ટ્રક્ચર જે છે એ આખું ફ્રેમ સ્ટ્રક્ચર છે અને એમાં ટાઉન પ્લાનિંગ ડિપાર્ટમેન્ટે એમને મંજૂરી આપેલી હોય, એટલે એ પણ ટાઉન પ્લાનિંગમાંથી વધુ માહિતી આપ લઈ શકો છો. બીજું કે જે ફ્લેમેબલ મટીરિયલ કે અત્યારનું જે ટેમ્પરેચર છે, અત્યારે 40 થી 45 ડિગ્રીની વચ્ચે તાપમાન વધારે હોવાના કારણે કદાચ કંઈ બન્યું હોય તો એ મોટાભાગે ઇલેક્ટ્રિક શોર્ટ સર્કિટ કે ઓવર હીટિંગ કે એવું થતું હોય છે, એટલે એના લીધે આગ લાગેલી હોય એવું પ્રાથમિક તારણ હોઈ શકે. સાહેબ બધા ગેમ ઝોનમાં તપાસ કરી, બીજે ક્યાંય કોઈ ગેરરીતિ સામે આવી છે? ના, બધા ગેમ ઝોનમાં જે તપાસ કરી છે એમાં ક્યાંય એવું સામે નથી. દ્વારકામાં ડિમોલિશનની કાર્યવાહી તેજ રૂપેણ બંદર અને આરમડા વિસ્તારમાં પ્રશાસનનો કડક એક્શન. ધાર્મિક તેમજ વાણિજ્ય દબાણો પર બુલડોઝર ફરી વળ્યું. ભારે પોલીસ બંદોબસ્ત વચ્ચે શાંતિપૂર્ણ રીતે કાર્યવાહી હાથ ધરાઈ. અગાઉ આપવામાં આવેલી નોટિસ બાદ તંત્રની કડક અમલાવરી. કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા. લોકોમાં ઉત્સુકતા વચ્ચે દબાણ દૂર કરવાની કામગીરી યથાવત. આરમડા ગામે સર્વે નંબર 58માં આવેલા અંદાજિત 2140 ચોરસ મીટર દબાણ દૂર કરાયા. ધાર્મિક અને વાણિજ્ય દબાણની કુલ કિંમત અંદાજિત ₹1.34 કરોડ વધુ. હજુ પણ વિસ્તારમાં ડિમોલિશન ચાલુ રહે તેવી શક્યતા. આગામી સમયમાં અન્ય દબાણો સામે પણ તંત્રનો દંડો ચાલી શકે છે. આજ રોજ દેવભૂમિ દ્વારકા જિલ્લાના દ્વારકા નગરપાલિકા વિસ્તાર તેમજ ઓખા નગરપાલિકા વિસ્તારના તેમજ જે કોસ્ટલ એરિયાઝની એકદમ મેરીટાઈમ સિક્યુરિટીને અસર કરતા જે જગ્યા છે તે જગ્યા ઉપર જે ઇલીગલ સ્ટ્રક્ચર્સ હતા તેને પર્યાપ્ત માત્રામાં પોલીસ બંદોબસ્ત સાથે અને રેવન્યુ વિભાગની સાથે મદદમાં પ્રશાસન સાથે ઇલીગલ સ્ટ્રક્ચર્સ દૂર કરવામાં આવેલ છે, તેમજ શાંતિપૂર્ણ રીતે હાલ અમારું કામ ચાલુ છે. जी सर, ये जो आज का डिमोलिशन हमने किया है वो डिस्ट्रिक्ट एडमिनिस्ट्रेशन ने तकरीबन 3 महीने का जो प्रोसीजर होता है उस प्रोसीजर के बाद लोगों को नोटिस भेजने के बाद जो भी सरकारी ज़मीन के ऊपर और जो दरिया किनारे जो ज़मीन है और स्पेशली अभी हम जहाँ पर खड़े ये डिफेंस की ज़मीन है जो नेवी का स्ट्रक्चर यहाँ से तकरीबन 50 मीटर की दूरी पे है, तो सिक्योरिटी सरकारी ज़मीन के ऊपर इलीगल तरीके से किया हुआ इंक्रोचमेंट, इन चीज़ों को ध्यान में रखते हुए ये जो डिमोलिशन है ये किया हुआ है. इस एरिया में तकरीबन जो एरिया खाली करवाया है वो 2500 स्क्वायर मीटर का है और तकरीबन उसकी वैल्यू जो है 2,27 लाख रुपए की है. सर और 2 दिन तक चल रहेगा तो उसका भी और 2 दिन तक प्लान है हमारा, जहाँ जहाँ भी सरकारी ज़मीन के ऊपर इंक्रोचमेंट हुआ है तो जैसे जैसे हमारा प्लान एग्जीक्यूट होता है आपको इन्फॉर्म करते रहेंगे. सर द्वारका में क्या हुआ? द्वारका में आपको बता दिया अभी ऑलरेडी हो गया डिमोलिशन जो भी होना था, है ना. आज का खत्म है यहाँ पर ही, इसके बाद अभी कुछ नहीं बचा हुआ है.